જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 46। હે માનવ, તમે જે ગાથા સાંભળો છો અથવા ગાઓ છો તે આવીને ગયા તે જ કથાઓ સાંભળો છો ને, અને તમારી બનાવેલ મૂર્તિને રંગરૂપ આપીને મોહ પેદા કરો છો ને, પણ તે તમારી બનાવેલ મૂર્તિ જેવી મૂરત પ્રભુએ બનાવેલ છે, તો તે તમે જોઈ છે? તો તે નજરે નિરખવા માટે મનુષ્ય દેહ મળ્યો છે। જો તે કોઈ સદગુરુ નજરે દર્શન કરાવશે તો આગળના રસ્તાની જાણવાની ભાવના જાગશે। એટલે કહેવાનું તે થાય છે કે આ આપણી બનાવેલ મૂર્તિને શણગારી સ્વરૂપવાન બનાવીને મોહ કરીને જિંદગી પૂરી કરી નાખશો તો 84માં જવું પડશે, જન્મ મરણમાં રહેવું પડશે। તો આ મૂર્તિ જેવી મૂરત છે, તેમાં આગળ વધો, બાકી મૂર્તિ પૂજીને જીવન પૂરું નહીં કરી નાખતા। નિજ આત્મ કલ્યાણ કરવા મનુષ્ય દેહ મળ્યો છે। તમોએ રાધા કૃષ્ણની મૂરત જોઈ છે? જોજો, મોહક મૂર્તિમાં મોહીને મનુષ્ય દેહ એળે જાય નહીં। જો મોહક મૂર્તિમાં મોહી જશો તો 84 લાખ યોનીમાં ફરવું પડશે। મનન કરો, રામ ભરોસે। અમારા સદગુરુની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ તો વાણીમાં કહે છે કે હે સંતો, ખોટા વચન ન બોલો। તો આ જે બની બેઠેલા ગુરુઓ જે પાખંડ ભક્તિ કરાવે છે તેવા ઢોંગી ગુરુઓની વાત છે। તો અમારા ગુરુ વાણીમાં કહે છે કે તમે પરમાત્માની નિરખ પરખ કરાવ્યા વિના જીવને કહેતા ફરો છો કે પરમાત્માને પામવા માટે આમ કરવું પડે ને તેમ કરવું પડે, બરાબર? તો હે બોલીના ખોટાઓ, તમો જ કહો કે તમો આમ કરવું પડે ને તેમ કરવું પડે, તો તમે આમ ને તેમ કરીને પરમાત્માને જોયા છે? અને તમે એમ કહેતા હોય કે હા અમે જોયા છે, તો આવડા મોટા મેળાવડા કરીને સુંદર મજાના સિંહાસને ચડીને જીવને ઊંધા રસ્તે ચડાવવા બકબક ન કરતા હોય। જે સત્ય કહેતા હોય એ તો એકાંતમાં રહે અને સુરતા ભજનમાં લાગેલા હોય છે। એ મોટા મેળાવડા કરીને આનંદ નથી માણતા અને લોકોને છેતરીને રૂપિયાના કોથળા નથી ભરતા। સદગુરુ કહે છે કે હે આપમેળે બનેલા સંતો, તમે સાચું બોલો તો એમાં જરીએ પણ આંચ નહીં આવે, પણ ખોટા બોલી બોલીને તો આવા તમારા જેવા લાખો મરી ગયા અને મરી જવાના। પણ તમે આવા ખોટા પાખંડ આદરવાનું પરિણામ ક્યારેય વિચાર્યું છે? આ કેટલા જીવો તમને સત્ય સમજીને તમારા શરણે આવે છે અને કહે છે કે દયા દ્રષ્ટિ કરી આપો, તો તમે શું કરો છો? દયા નથી એટલે તો જીવને જન્મ મરણમાં રોકવા બેઠા છે। તો એ શું દયા કરવાના હતા? દ્રષ્ટિ પણ શું કરે? જેની દ્રષ્ટિ તો નાશવંત નાણું લૂંટવામાં પડી હોય એમને પણ પરમાત્માની દ્રષ્ટિ ન હોય તો તમને કેમ કરાવે? એટલે સદગુરુ કહે છે કે હે કૂડ કપટ ખોટા છલ બળ અને પ્રપંચ કરે છે, તો હે કહેવાતા સંત, તું ઉલટાનો નર્ક પામીશ। સંતની વાતો પણ પૂરી જાણી નથી અને સંત થઈને બેઠો છે તો શું થાય? જેને કર્મ ધર્મના કાંઈ પુરુષાર્થ જ ન કર્યા હોય અને પાકા જ્ઞાન ધ્યાન પણ ન હોય, જે માયાને કારણે ભટકતા ફરતા હોય, તો આવા ખોટા સંતો આપમેળે બનેલા હોય એ આવા કર્મને લીધે હંમેશા ભટકતા જ ફરે છે અને હું કાંઈ નથી જાણતો એવા વળી કૂડ કપટ ભીતર ભરેલા હોય અને છાના બેઠા બેઠા સંતોનો વિરોધ કરતા હોય, એવી એમની કપટ લીલા હોય છે। આમ જ મનુષ્ય જન્મ પામીને પણ કાંઈ ન કમાયો, કપટ મચાવીને અનેક જીવોને એમની ઝાડ ફેલાવીને ઝાડમાં ફસાવ્યા। અને હે કપટી, તારા માભાએ તો સૌ જીવને બગાડ્યા। તો એવા પાખંડીના ખેલમાંથી બચાવનાર હે મારા સદગુરુ પ્રવીણરામ દીનદયાળુ, આ દાસલાલને તમારા શરણમાં રાખો। હું દાસલાલ તમારા શરણે રહું છું, તો મને આ ભવજાળથી ઉગારો। જય સદગુરુદેવ। હે સંતો, ખોટા વચન નહીં બોલો, બોલો સાચું યાચ નહીં કોઈ, ખોટા કપટથી મરી ગયા લાખો। હે સંતો, ખોટા વચન નહીં બોલો, સાચા સમજે તમારે શરણે આવે,
દયા દ્રષ્ટિ કરી આપો એ સંતો, ખોટા વચન નહીં બોલો. કૂડ કપટ છલબળ કરે પ્રપંચ, ઉલટો પામીશ જીવન રક. હે સંતો, ખોટા વચન નહીં બોલો. કરમ ધરમ પુરુષાર્થ જ નહીં, જ્ઞાન ધ્યાન નહીં પાકા. માયા કારણે ફરે ભટકતા, કરી કરમ ભટકતો કરીશ. કરી કરમ ભટકતો ફરીશ. સંતો, ખોટા વચન નહીં બોલો. હે સંતો, ખોટા વચન નહીં બોલો. બોલો કુળ ધૂળ તારે શિરમાં, લાવે વિરોધ સંતોનો. બાનું દરેક વર ન જાણી, કાળા મુખ રે જેના. હે સંતો, ખોટા વચન નહીં બોલો. સંતો, ખોટા વચન નહીં બોલો. કાઈ ન કમાયો જન્મ ગુમાવ્યો, કપટ કરી મચાવ્યો આકો. કપટ કરી મચાવ્યો આકો. ચાડ ફેલાવી ફસાવ્યા જીવોને, સૌને બગાડ્યા તારા માભે. સૌને બગડ્યા તારા માભે. સંતો, ખોટા વચન નહીં બોલો. પ્રવીણ રામ ગુરુ પરમ દયાળુ, દસલાલ ને શરણમાં રાખો. દાસલાલ ને શરણમાં રાખો. ચરણે દાસલાલ તમારો, ભવ જાગથી હવે યુગારો. સંતો, ખોટા વચન નહીં બોલો. સંતો, ખોટા વચન નહીં બોલો. રામ ભરોસે. તો હે મારા ભાઈ, બ્રહ્મ વિચાર કે છે કે જેમણે પરમાત્માને ભીતર લખી લીધા એ સંત નિર્ભય રહે છે. જેમણે નિર્ગુણ નિરાધારને નિરખી લીધા એમને જ નિર્ણય કરીને વચન પોકાર્યા. કુટસ્થ એટલે એમના ઊંચા સ્થાન, જે અક્રિય અમલ અપારા અને પોતે જ બધે રમી રહ્યા છે. તો એ ઊંચા આસન ધારીને તો જેમણે દેખ્યા હોય એ જ બતાવી શકે. બધાની અંદર રહેલો છે, પણ તે સદગુરુ સંત વિના નજરમાં ન આવે. ત્યાં ભૂમિ, આકાશ, રવિ, ચંદ્ર કે કોઈ ફંદા નથી હોતા. એમાં કોઈ કારણ કારજ પણ ન દેખીએ કે દ્વેષ પણ ન રહ્યો કહેવાય. ત્યાં એ દ્રષ્ટા, ત્યાં દર્શન, દ્રશ્ય કે જ્ઞાન અજ્ઞાન નથી. એ તો નિત્ય ચેતન નિજ સ્વરૂપ અચલ, એમ સદગુરુ પ્રવીણરામ નિરખ કરીને કહે છે. જય સદગુરુદેવ. બ્રહ્મ વિચાર એ છે ભાઈ રે, લખ્યા તે સંત નિર્ભય થયા રે. બ્રહ્મ વિચાર એ છે ભાઈ રે, નિરખ્યા નિર્ગુણ નિર્ધારા રે. નિર્ણય કરી વચન પુકાર્યા રે. બ્રહ્મ વિચાર એ છે ભાઈ રે, કુટસ્થ યક્રિય મલય પારા રે. આપો આપો થયા એક સારા રે. બ્રહ્મ વિચાર એ છે ભાઈ રે, જો દેખે તે જ બતાવે રે. રહે સહુ માજ નજર ન આવે રે. બ્રહ્મ વિચાર એ છે ભાઈ રે,
ભૂમિ આસમાન રવિ નહીં ચંદ્ર રે જ્યાં નહીં પામીએ ફંદારે બ્રહ્મો વિચારુએ છે ભાઈ રે કરુણ કરજુ તેમાં નહીં પામે રે હેત દ્વેષ કયાનો વજાયું રે બ્રહ્મ રે વિચારુએ છે ભાઈ રે દ્રષ્ટા દર્શન દ્રશ્ય નહીં ત્યાંય રે જ્ઞાતા જ્ઞાત અજ્ઞાત ત્યાં નહીં રે બ્રહ્મો વિચારુએ છે ભાઈ રે નિત્ય ચેતન ને જ સ્વરૂપ ચાઈ રે પ્રવીણ રામ એ સુખદાયી રે બ્રહ્મો વિચારુએ છે ભાઈ રે રામ ભરોસે તો સદગુરુ કહે છે કે હે નર પ્રાણી તું સમજ, હવે તો સમજ. તને સમજ કેમ નથી આવતી? હવે તો તારું આખું પૂરું થવા આવ્યું તો પણ તું હજુ કેમ નથી સમજતો? હજી સમજ કેમ નથી આવતી? હવે તો સમજ. તો જુઓ, માનવને નર અને પ્રાણી બંને કહે છે. તો એમ શા માટે બોલાય છે નર પ્રાણી? તો એટલા માટે કે મનુષ્ય દેહ પામીને પણ પ્રાણી જેવું વર્તન કરતો હોય તો શું કહેવાય? હે જીવ, તારા રોજના 21,600 શ્વાસા આમ જ વીતી જાય છે, તો પણ તમને આત્મકલ્યાણ કરી લેવાની સમજ કેમ નથી આવતી? હે નર પ્રાણી, તું પ્રભુનું ભજન પૂરા મન ભાવથી કરી લે, નહીં તો 84 લાખની ખાણીમાં જઈશ. હે નર પ્રાણી, તું નુરત સુરત અને સૂક્ષ્મણાથી ભજન કર, જેથી તારો બેડો પાર થશે. તો આ બધું સદગુરુ પ્રવીણરામ દાસલાલને સમજાવે છે કે જે પ્રભુને ઓળખ્યા એ નર પ્રાણી તો ધન્ય થઈ ગયા. જય સદગુરુદેવ. સમજ સમજ નર પ્રાણી તારું આખું પૂરું થાય છે, તારું આખું પૂરું થાય છે. તને તો એ કેમ ન આવે સમજ નર પ્રાણી તારું આખું પૂરું થાય છે. 21,600 શ્વાસ તારા આમ જ વીતી જાય છે, તારા આમ જ વીતી જાય છે. તોય તને સમજ કેમ ન આવી નર પ્રાણી તારું આખું પૂરું થાય છે, તારું આખું પૂરું થાય છે. તું કર હરિનું ભજન પૂરા મન ભાવથી, પૂરા મન ભાવથી, નહીં તો જઈશ 84 લાખ ખાણ નર પ્રાણી તારું આખું પૂરું થાય છે. તું કર નુરત સુરત સૂક્ષ્મણાથી ભજન રે, ભજન રે, તારો થાશે બેડો પાર નર પ્રાણી તારું આખું પૂરું થાય છે. દાસલાલને સમજાવે સદગુરુ સ્વામી, સદગુરુ સ્વામી. એ તો પ્રવીણ પ્રભુને ઓળખી ધન્ય થયા નર પ્રાણી તારું આખું પૂરું થાય છે, તારું આખું પૂરું થાય છે. રામ સદગુરુ વાણીમાં સમજાવે છે
કે જે પેટ ભરવાને ખાતર જીવ રાત દિવસ ફરતો રહે છે, તો સંતો ગુરુ કહે છે કે જાણે પ્રેત હોય, જેથી એમના પેટનો ખાડો ભરાતો જ નથી. કેમ કે મનુષ્ય જન્મ એકાંતે બેસીને સુરતા ભજન કરવા માંડ્યો છે અને જીવ હાય હાય કરે છે. સદગુરુ કહે છે કે હે નરજીવ, તારા પર જમ ફરી રહ્યો છે. હે મારા ભાઈ, તું તો બાવરો થઈને ઉતાવળો ફરે, અતિ આમ તેમ ફર્યા કરે છે, પણ એક પ્રભુનો વિશ્વાસ રાખીને કેમ નથી રહેતો? સદગુરુ કહે છે કે મને સમજમાં આવ્યું કે હે નર પ્રાણી, તારી આવી કેવી સમજ કે તું ચિંતા કરી કરીને દહે છે, એટલે જલે છે. હે જીવ, આ નખથી શીખ સુધીના જેમણે બનાવ્યા છે, તો ચિંતા પણ એ જ કરશે. આપ ચિંતા કરીએ કશું જ નહીં વળે, એટલે તું ચિંતા કરવાની ખોટી લાજ ન કર. હે અજ્ઞાની, પોતાના વિચારોથી તું મન માન્યું કેમ કરે છે? તું પ્રભુ પર વિશ્વાસ રાખ, તો કદી પણ ભૂખ્યો નહીં રહે. હે નર પ્રાણી, તે જગતમાં આવીને જગતપતિને પણ વિસારી દીધા, અને જે જગત કહે તે જગના કામ જગત કરે તેમ કરવા લાગ્યો. હે જીવ, તારી ચિંતા નિસ દિન બીજા પર આવી. કેમ કે ઉદ્યમ અને અનેક ભ્રાંતિ, તો ભ્રાંતિને કારણે જ આ ઉદ્યમ કરીને બીજા જીવ એટલે ભ્રાંતિથી ઊભા કરેલા માતા પિતા કુટુંબ ભાઈ આ બધાનો બોજો આવ્યો અને ખોટી ભ્રમણાને લીધે જ થયું છે. પછી તો શું, આમ તેમ કરીને એ બધાનું પોષણ કરવા કમાઈને લાવવું. પણ હે અજ્ઞાની જીવ, તું ધીરજ ધર. તારી ચિંતા કરવા વાળો રામ છે, અને એને તને આત્મકલ્યાણ કરવા મોકલો છે, તો તું જગતમાં આવીને બીજી ગધા મજૂરીએ ચડી ગયો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે પ્રભુના વિશ્વાસ વિના બધી જ વાત ખોટી છે. જો પ્રભુમાં વિશ્વાસ નહીં રાખે તો હે નર પ્રાણી, તું પસ્તાઈને મરીશ અને ફરી 84માં પડીશ. રામ ભરોસે. જય સદગુરુદેવ. પેટને માટે જીવ રાત દિવસ ફરતો રહે રે, મેં તો જાણ્યું ઠીક કરીને, તું તો પ્રેત રે. મનુષ્ય શરીર પાયને કરે છે આય. પ્રવીણ રામ કહે નર તારા સિર પર જમરે, પેટ માટે જીવ રાત દિવસ ફરતો રહે છે. તું તો ભાઈ બાવરી ઉતાવળો ફરે યતી, પ્રભુનો વિશ્વાસ રાખીને કેમ ન રહે તું રે. પેટ માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. તારી સમજ રે તે આવી રે સમજમાં, આમ જ ચિંતા કરી કરી દેહને દહે રે. પેટ માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. જે આ નખ શીખ સજીને સવાર્યા તેજ, આપે કરતા તે લાજને લહે રે. પેટ માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. કેમ અજ્ઞાની કશું સોય મન માની કરે, ભૂખ્યો તો કદી ન રહે રે. પેટ માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. જગતમાં આવીને વિસાર્યો રે જગતપતિ, જગત કહે રે તે જગત કહે રે. પેટને માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. તારી ચિંતા નિસ દિન બીજા જ પર રે આવી, ઉદ્યમ અનેક ભ્રાંતિને કારણે કરે તું રે. પેટને માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. આમ તેમ જઈને કમાઈ કરી લાવું કશું, અરે અજ્ઞાની જીવ ધીરજ ધર તું રે. પેટને માટે જીવ રાત દિવસ
ફરતો રહે રે. પ્રવીણ રામ કહે એક પ્રભુના વિશ્વાસ વિના વાત જ બધી ખોટી. પસ્તાઈને મરતા તુરે પેટ માટે જીવ રાત દિવસ ફરતો રહે રે. રામ ભરોસે.